કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 4/5/2026 અને વાર થયો મિત્રો આજે સોમવારનો દિવસ. અને આજે સોમવારનો દિવસ એટલે વીકલી ટ્રેડિંગ સેશનનો ફર્સ્ટ ડે. સાથે સાથે આજે જબરદસ્ત ઇવેન્ટ છે મિત્રો. ચૂંટણીના પરિણામ આવવાના છે. વેસ્ટ બંગાળ ઉપર બધાની નજર મંડળાયેલી છે. મમતા બેનર્જી વર્સિસ મોદી. જબરદસ્ત કોમ્પિટિશન. એક્ઝિટ પોલના આંકડા 5 એક્ઝિટ પોલ ભાજપ તરફ છે. એક એક્ઝિટ પોલ જ એવો છે કે જે ટીએમસી તરફ છે. હવે રિઝલ્ટનું પાક્કું શું આવે છે આજે સાંજના અથવા આજે બપોરે જ. પણ મિત્રો આજે બજારની અંદર ઉથલ પાથલ થઈ શકે છે. જેમ ટોપલીઓ ખુલશે એમ એની ચહલ પહલ એ તરફની વધતી જોવા મળશે મિત્રો. ખરું ને? કઈ બાજુ પલડું ભારે થાય છે એ પ્રમાણેની તેજી મંદી જોવા મળી શકે છે. હવે વાત કરીશું મિત્રો કે છેલ્લે શુક્રવારે આપણે બજારને ક્યાં મૂકી. શુક્રવાર તો જો કે બંધ હતું બજાર, પણ છેલ્લે ગુરુવારે આપણે બજારને ક્યાં મૂકીને આવ્યા હતા એના ઉપર આછી પાતળી માહિતી લઈ લઈએ. ગુરુવારનું બજાર જોઈ લઈએ, એના પછી આજે બજાર કેવું રહી શકે છે એના ઉપર પણ નજર નાખીશું. અને આજે કયા સ્ટોક્સ ઉપર ધ્યાન રાખવું એના ઉપર પણ થોડું ફોકસ કરીશું મિત્રો. તો સર્વપ્રથમ જોઈ લઈએ કે ગઈકાલે એટલે કે ગુરુવારે છેલ્લે બજાર આપણે ક્યાં મૂકીને આવ્યા હતા. તો ગુરુવારે મિત્રો નિફ્ટી 180 અંકના ઘટાડા સાથે 23,997 અંક બંધ જોવા મળી. જ્યારે સેન્સેક્સ 582 અંકના ઘટાડા સાથે 76,913 અંક બંધ જોવા મળ્યું. એફઆઈઆઈડીઆઈના ડેટા જોઈ લઈએ મિત્રો. તો એફઆઈઆઈએ ગુરુવારના રોજ 8,047 કરોડ રૂપિયાની વેચવાલી કરી. 8,047 કરોડ રૂપિયા, મોટી તોતિંગ વેચવાલી મિત્રો. સાલું શું કરવા માગે છે જ ખબર નથી પડતી. 8,000 કરોડની તો કેશ માર્કેટમાં વેચવાલી. ઇન્ડેક્સ ઓપ્શન ને ઠીકણા ઓપ્શન ને એ તો બધું અલગ. ડીઆઈઆઈની મિત્રો 3,487 કરોડની ખરીદારી. થોડું પનો ટૂંકો એટલે બધા પહોંચી ના શકાય, કારણ કે આટલું બધું પાછું ખરીદવું. હવે વધનારા શેરો ઘટનારા શેરો ઉપર ફટાફટ નજર નાખી લઈએ. તો સેમ ઇન્ડિયા પ્રોજેક્ટ પહેલા નંબરે 20%ની સર્કિટમાં હતો તેજીમાં. પછી મીશો જે આપણું ઓનલાઈન જે આપણે પ્રોડક્ટ મંગાવીએ છીએ એ મીશો 11.8%ની તેજી હતી. એચએફસીએલમાં 8.3%ની તેજી. સિન્જીન ઇન્ટરનેશનલ 8.2%ની તેજી. ગુજરાત ફ્લોરોમાં 7.2%. પછી ઇન્વેન્ચર નોલેજમાં 6.2%ની તેજી. ડીસીએમ શ્રીરામમાં 5.4%ની તેજી. ન્યૂઝેન સોફ્ટવેરમાં 5.3%ની તેજી જોવા મળી. હવે ઘટનારા શેરો પર ફટાફટ ફોકસ કરી લઈએ મિત્રો. તો વારી એનર્જી 11%ની મંદી, 11% નીકળી ગયો વારી એનર્જી. એમવી ફોટો પાવરવાળું સ્ટોક છે 9.8% નીકળી ગયો. એચઈજી 9.5% નીકળી ગયો. કેફિન ટેકનોલોજી 8.4% નીકળી ગયો. નેશનલ એલ્યુમિનિયમ કંપની નાલ્કો 7.9% નીકળી ગયો. અદાણી એનર્જી 5.4% નીકળી ગયો. તાંલા પ્લેટફોર્મ્સ 5.2% નીકળી ગયો. મિત્રો આ વાત થઈ ગઈ તેજી મંદીના સ્ટોક્સની. અને એફઆઈઆઈડીઆઈએ જે ગુરુવારે છેલ્લે એક્ટિવિટી કેવી કરી હતી એના ઉપરની નજર. હવે વાત કરીએ મિત્રો આજે બજાર કેવું રહી શકે છે. ખરું ને? તો આજે મિત્રો મોટો ઇવેન્ટ છે, જબરદસ્ત ઇવેન્ટ છે. અને આ ઇવેન્ટની અંદર એક ભયાનક ઉથલ પાથલ જોવા મળે એવું દેખાઈ રહ્યું છે. અત્યારે તમને ગિફ્ટ નિફ્ટી લગભગ 145 અંકના વધારા સાથે કામકાજ કરતી જોવા મળી રહી છે. પણ તેજી સાથે તેજીમાં ઊભા થઈ જવું એ પણ એક મૂર્ખામણી ભર્યું કહેવાશે મિત્રો. થોડું રાહ જોજો, વેટ કરજો. આજે ઇન્ટરનેશનલ માર્કેટો બધા તેજીમાં દેખાઈ રહ્યા છે. કોસ્પી 3%ની તેજી છે. તાઇવાન પણ 3.5%ની તેજી સાથે કામકાજ કરી રહ્યો છે. હેંગસેંગ પણ સારી એવી તેજીમાં કામકાજ કરે છે મિત્રો. એટલે આપણા બજારો પણ ગેપઅપ તો ખુલશે, પણ આ લોકલ ઇવેન્ટના કારણે એ પ્રમાણેની મૂવમેન્ટ આજે દાખવતી જોવા મળશે. બીજું મિત્રો કે બ્રેન્ટ ક્રૂડ જે ક્રૂડ છે એ લગભગ 117, 119, $120 પહોંચી ગયું હતું. એ ઘટીને $109, $108 આવી ગયું છે પાછું.
એટલે બ્રેન્ટ ક્રૂડમાં ઘટાડો બજાર માટે પોઝિટિવિટી લઈને આવે તો નવાઈ ન પામતા. ખરું ને મિત્રો? અને બ્રેન્ટ ક્રૂડમાં ઘટાડો એટલે કે ક્રૂડ ઓઇલમાં ઘટાડો એટલે શું થાય તો ઓએનજીસી અને ઓએનજીસી અને ઓઇલ ઇન્ડિયા માટે થોડું નેગેટિવ કહી શકાય મિત્રો. ખરું ને? અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ માટે સારું કહી શકાય. ખરું ને? હવે આ બધી વાત થઈ ગઈ. હવે જુઓ 20% બ્લેન્ડિંગ પેટ્રોલની અંદર કરવાનું ચાલુ છે અત્યારે હાલ. એટલે 80% પેટ્રોલ આપણું વપરાય છે. 1 લીટરે 800 ml જ પેટ્રોલ જાય છે અને 200 ml ઇથેનોલ જાય છે. ખરું ને? તો આ જે રેશિયો છે એ કદાચ રેશિયો વધે આગળ જતા. તો મેં તમને ગઈકાલે કે પરમ દિવસે વિડીયોના માધ્યમ દ્વારા સમજાવ્યું હતું કે સુગર કંપનીઓ એટલે કે ઇથેનોલ બનાવતી જે સ્ટોક્સ છે એના ઉપર થોડું કોન્સન્ટ્રેટ કરજો. ડીપ મળે ત્યારે થોડી ક્વોન્ટિટીમાં એડ કરવાના અને લાંબા ગાળા માટે એને રાખી અને પ્રોફિટ જનરેટ કરી શકો છો. બીજું મિત્રો, કોટક મહિન્દ્રા બેંકનું એક રિઝલ્ટ આવી ગયું છે. કોટક મહિન્દ્રા બેંક રિઝલ્ટ ખૂબ સારું છે. એનઆઈઆઈમાં વધારો જોવા મળી રહ્યો છે. બરાબર ને? પ્રોફિટમાં પણ જમ્પ જોવા મળી રહ્યો છે. એટલે આજે કદાચ આ સ્ટોક્સની અંદર પોઝિટિવિટી આવી જાય તો નવાઈ ન પામતા. કારણ કે રિઝલ્ટ સારું કહી શકાય, પેરામીટર્સ સારા છે એના. એટલે એમાં તેજીનું વાવાઝોડું કદાચ આવે તો નવાઈ ન પામતા. બીજું મિત્રો કે મેટલ સ્ટોક્સ ઉપર ધ્યાન રાખજો. મેં તમને કહેલું છે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એનએમડીસી, આ 2 સ્ટોક્સ ઉપર થોડું કોન્સન્ટ્રેટ કરજો. ડીપ મળે ત્યારે એમાં ભેગા કરવાના, ડીપમાં લેવાના, ઉછાળે વેચવાના. અને એ પણ જો તમારે લાંબા ગાળાના રોકાણકાર બનવું હોય તો બની શકાય. પણ લગભગ 30-40 થી 50% માલ તમારે વેચી અને બાકીનો માલ છે એને હોલ્ડ કરીને રાખજો, જેથી કરીને લોંગ જર્ની માટે તમને વેલ્થ વધારે ક્રિએટ થશે. ખરું ને મિત્રો? એટલે મૂળ કહેવાનો મતલબ એ છે કે બજારની અંદર 4 કંપનીઓ ઉપર અવશ્ય ધ્યાન રાખવાનું. એક તો હમણાં આપણે મેટલ સ્ટોક્સ ઉપર વાત થઈ ગઈ. 4 કંપનીઓ પર ધ્યાન રાખજો. એમાં તમને ક્યારેય નિરાશા તમને નહીં મળે અને રેગ્યુલરલી ડિવિડન્ડ મળશે એ તો અલગ. તમારી પાસે ફાજલ પૈસા હોય અને રોકાણ જ કરવું હોય તો આ 4 કંપનીઓમાંથી ગમે તે એક કંપની ડીપ હોય ત્યારે એમાં ભેગા કરી શકાય મિત્રો. તો કઈ 4 કંપનીઓ છે તો તમે બધા જાણો છો. જૂના સબસ્ક્રાઈબરો તો એનટીપીસી, પાવર ગ્રીડ, કોલ ઇન્ડિયા અને ઓએનજીસી. આ 4 કંપનીઓ હું છેલ્લા 1 વર્ષથી તમને કહું છું કે જ્યારે ડીપ મળે ત્યારે આ કંપનીઓ તમારા પોર્ટફોલિયોમાં સજાવીને રાખજો. લાંબા ગાળા માટે ખૂબ જ સારું એવું બેનિફિટ આપશે. ઘટવામાં બહુ જ ઓછા ઘટે છે અને ધીમે ધીમે વધે પણ ધીમે ધીમે છે. પણ આપણને કોઈ પણ જાતની ચિંતા રહેતી નથી અને એવા કોઈ સ્ટોક ચકલી બકલી ના પકડતા કે રાત્રે તમને ઊંઘ પણ ના આવે. એમાં વધારે મૂડી રોકતા નહીં. અને આવી કંપનીઓમાં મૂડી રોકાણ કર્યું હશે તો રાત્રે તમને શાંતિથી મીઠી નિંદર આવશે, જેથી કરીને તમારે કોઈ ચિંતા નહીં રહે. ભલે ને યુદ્ધ થાય કે યુદ્ધ ફાટી જાય, ચિંતા નહીં કરવાની. ખરું ને? કારણ કે કંપનીઓ બધી જ સ્ટાન્ડર્ડ છે, ગવર્મેન્ટ હસ્તક છે અને સીપીએસસીની મેન કંપનીઓ છે. સીપીએસસીનો ETF તમારે લેવો હોય તો પણ લઈ શકાય. સીપીએસસીનો ETF તમે લો અથવા તો આ 4 કંપનીઓમાં રોકાણ કરો. BEL લઈ શકો છો તમે. સાથે સાથે આમાં એડ કરવું હોય તો BEL, GAIL આ બંને પણ એડ કરી શકો છો. BHEL પણ તમે લઈ શકો. આ 3-4 સ્ટોક્સ, આ બધા સ્ટોક્સની અંદર તમે એડ કરો અને તમારા પૈસાને તમે ડિવાઈડ કરી અને તમે એમાં પાર્ટ પાડી અને એમાં રોકાણ કરી શકો છો. બીજું મિત્રો કે બેંકોના સ્ટોક્સ ઉપર થોડું ધ્યાન રાખજો. બેન્કિંગ સ્ટોક્સ આજે કોટક મહિન્દ્રા બેંકના કારણે હલચલમાં રહી શકે છે. ખરું ને? રિઝલ્ટ એનું આવ્યું છે એટલા માટે. અને આઈટી સ્ટોક્સ તો ઘણા નીચે આવી ગયા છે. આઈટી સ્ટોક્સ ઉપર કોઈને થોડું રોકાણ કરવું હોય તો પણ એ હળવું રોકાણ ચાલુ કરી શકે છે. કારણ કે હું તમને કહું મિત્રો, એક ઉદાહરણ આપું કે આઈટીસી કોઈ 290 રૂપિયા આવી ગયો તો એ લગભગ લોકોએ માલ નહીં લીધો હોય
માલ લેવાની જરૂર હતી. હું તમને ઢોલ વગાડીને કહેતો હતો કે આઈટીસી જેવા સ્ટોક્સની અંદર 2 થી 5 થી 10% જેટલું જ નીચે જવાની ક્ષમતા છે, બાકી ઉપર જવાની ક્ષમતા એની અનલિમિટેડ છે. એટલે તમારું રિસ્ક રિવોર્ડ રેશિયો વધી જતો હોય છે. તો આવા સ્ટોક્સની અંદર આંખ દબાવીને શાંતિથી રોકાણ કરશો, લાંબા ગાળા માટે પુષ્કળ પ્રમાણમાં તમને રિટર્ન જોવા મળતું હોય છે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.